થાર ગાડીને ટક્કર મારી છે અને થાર ગાડીમાં બેઠેલા 2 જણ અને ફોર્ચ્યુનર ગાડીના 1 જણ એમ કરીને કુલ 3 મૃત્યુ થયા છે અને જે ચલાવનાર હતા એ ખૂબ ઇન્જર્ડ છે, એના પણ સારવાર ચાલી રહી છે। એટલે વહેલી સવારે થયેલા અકસ્માતમાં ફોર્ચ્યુનર ગાડીની સ્પીડ કેટલી છે અને આ સિવાય કોઈ અંદર બીજા વધારા ઇન્જર્ડ હોય અને સારવાર ક્યાંય કરાવવા પ્રાઇવેટમાં બી જતા રહ્યા હોય તો એ પણ તપાસ ચાલુ છે અને અત્યારે હાલ તો જે કારનો ચાલક છે ફોર્ચ્યુનર એ પોલીસના કબજામાં જ છે। એની પોલીસ તપાસને બધી રીતે અમે અમારા પગલાં ભરી રહ્યા છીએ। પાસિંગ રિલેટેડ મિસમેચ ઇન્ફોર્મેશન આવી છે, નંબર પ્લેટ ખોટી હોય, અન્ય કોઈ નંબર હોય એવું જાણવા મળ્યું છે। બિલકુલ અમે અમારી તપાસમાં જે કંઈ આમાં ગેરરીતિ થઈ હશે ફોર્ચ્યુનર ગાડી દ્વારા કે એના માલિક દ્વારા એ તમામ વસ્તુ અમે બહાર ઉજાગર કરીશું। FSL ની મદદ લેવાઈ રહી છે, FSL ની મદદ પણ લેવાઈ રહી છે। FSL પણ સ્થળ ઉપર અત્યારે પંચનામું કરવા આવી રહ્યા છીએ અને પોલીસ સાથે FSL નું પણ પંચનામું થશે। જે ફોર્ચ્યુનર ગાડી છે એ શિલજ તરફથી આવતી હતી અને થાર ગાડી છે એ બોપલ તરફથી આવી અને વળવા જે આપણો YMCA નો કટ કહેવાય છે SP રિંગ રોડ, રાજપથનો કટ કહેવાય છે SP રિંગ રોડ પર, ત્યાંથી વળવા જતી હતી અને ફોર્ચ્યુનરે એને ટક્કર મારી છે।